ખરેખર તમે એક ફોટો શૂટ કરી નાખ્યો સરકારી કાર્યવાહી છે પારદર્શિતા પારદર્શિતા કેને કહેવાય લેબના બધી વર્ગને 25 વર્ષથી વકીલાત કરો આ લેબની હેલ્પના બધી પારદર્શક રીતે તમારે બધું કરવું છે એક મેસેજ મારી દો પારદર્શક રીતે જો તમે એમ કહેતા કે તમે ફરજમાં પારદર્શક છો તો સીલ મારી દો તમને શું વાંધો છે પારદર્શક રીતે કાર્યવાહી કરતા ટેક્સિંગ મારી દો સરકારી ઓથોરિટીમાં જાય અરે બોલે કે હું એમ ના ફરી અમે 150 કિલોમીટર છે કે અમને અમરેલી લઈ જાઓ અમે હાથ છે કે ફરિયાદી છે અમે સમાજની સેવા કરવાની વાત આ તમારા ભૂલમાં થઈ સહકારના અહીંયા છે અમારે અમને હેરાન કરવાના છે આવી રીતના અમને 150 કિલોમીટર બોલો આ બધા હપ્તા ઉલે હે બીજું કઈ નથી આમાં એને મારી દેવાનું હોય લાખથી સિન્કેટ કરીને આપણે બોટલ લેવાની હોય એને સિગ્નેચર કરવાની બીજું તો કરવાનું નહીં ને એમાં કરવાનું છે ભાઈ સીલ મારવાનું કઈ છે ફરજમાં જ આવે એ બધું એની ફરજમાં જ આવે આ પેલા પેલી કાંઈ ન હોય એમાં એજન્સીનું કામ થોડુંક છે કરવાનું જોઈએ સિન્કેટ જ કરવાનું લાખ આ થોડુંક કાયમ દૂધ એટલું જતું હોય હાલો તો પાછું આ હપ્તા લેતા હોય તો જ જતું હોય ને પાણી જોઈશે એમ કીધું છે પાણી મૂકવું હોય ખાવાનું પાણી આવે કોણ દીવો ભાઈ ઓલા ભાઈ હવે ને ભલે ચેક કરાવી વિડીયો કરી બધી કરી સાહેબ મેં તો મળ્યો ફરિયાદ ક્યાંથી કરી ભાઈ આ ભાઈ કે પીઓ મેં કીધું એક ઝેરી પાણી પાયું નથી તમારે મને ઝેરી દૂધ પાવું આ બાજુ કરી શકજો આ બાજુ આને કોઈ ટેન્શન છે આને કોઈ નથી આ બાજુ દૂધ પાઈ અમારા માટે આ બાજુ દૂધ પાઈ આમાં એવું નાને કરવાનું છે બધી સીટ પેક જ થાય સાહેબ ક્યાં ભાઈ કા લાખ કરોડ સીટ માટે હા સાહેબ ને હપ્તા એકાદો કાનૂનમાં હપ્તો આવ્યો હોય છે બરોબર છે ખાલી બોટલો લઈને આવ્યા આ વડિયા પોલીસ સ્ટેશન ની અંદર જે દૂધનું ટેન્કર ભરાણું છે એ ટેન્કરના સેમ્પલ લેવા માટે ખાલી બોટલો લઈને આવ્યા છે એની પાસે કીટ નથી ચેક કરવાની ઉતારણની અંદર જે સેમ્પલ પેક કરે છે એ સેમ્પલ
લોકોને દેવા માંગતા નથી. એટલે અમારી અત્યારે માંગ એવી છે, તમે અમને લાભથી પેક કરીને સીલ પેક કરીને બોટલ આપો, જેથી કરીને તમારો રિપોર્ટ પોઝિટિવ આવે કે નેગેટિવ આવે, તમારી સામે અમારે પણ અમને વિશ્વાસ નથી અધિકારીઓ માટે. કારણ કે અધિકારીઓ ઉપર વિશ્વાસ કરી અત્યાર સુધીની અંદર વિશ્વાસ કર્યો તો આવું ઝેર વાળું દૂધ પણ આવે છે. તો હવે અમારે કદાચ એનો રિપોર્ટ પોઝિટિવ આવે કે નેગેટિવ આવે, અમારે અમારી રીતે રિપોર્ટ કરાવવો છે. એટલે આ સાહેબ માં અત્યારે એની કીટ નથી, ટેસ્ટિંગ કીટ આવે. હવે એ અમે અત્યારે યુવરાજસિંહ એની ગાડીની અંદર જે એની ઉપર હુમલો થયો એ ગાડીની અંદર કીટ છે. અત્યારે પોલીસ સ્ટેશને અમે ભલામણ કરી અને ભાઈ કીધું કે અમને કીટ લઈને અહીંયા માણસને મોકલો. એટલે અત્યારે અમારા એક મિત્ર ગાડી લઈને ત્યાંથી આવે છે, કીટ લઈને નીકળી ગયા છે. વડિયા પોલીસ સ્ટેશનની અંદર આ લાઈવ નજારો છે. આ કઈ શોભાના ગાંઠિયા નથી, આ વેવડી કે બિસ્કિટ વેચાતા નથી. આ માનવ જિંદગી સાથે ચેડા થાય છે. આ ભયંકર થાય છે માનવ જિંદગી સાથે ચેડા. અને આ સાહેબ એવા તો તમને ફરીથી હજી એક ફરી કહું છું કે ખાલી શોભાના ગાંઠિયા જેવા આવા નાના નાના અમે નાના નાના બાળકોને આવી પાણી ભરીને ચોકલેટો આપતા હોય કે આ પાણી છે બેટા પી જા, આ મસ્તીનું જ્યુસ વાળી પાણી છે એવું. એવી રીતે આ સાહેબ અમને તેલ લોલીપોપ આપવા આવ્યા. આ સરકારની તાનાશાહી છે. મિત્રો જો જાગો, નહીતર તમારા આવનારા દિવસો, તમારા બાળકોના દિવસો કાંઈ કોઈના માટે જિંદગી જેવું કઈ વસ્તુ નહીં રહે. આ તાનાશાહ સરકારની અવાજ ઉઠાવો અને જનતા રેડ કરો. નહીતર આ પરિસ્થિતિ આજે વડિયાની અંદર છે. વડિયાની અંદર કોઈ પણ ગામની અંદર આ પ્રોડક્ટ બને છે અને સપ્લાય ગુજરાતની અંદર થાય છે. યુવરાજશ્રી આજે આ બહુ એક ગૌરવની વાત કહેવાય કે જેતપુર તાલુકાને અને વડિયા તાલુકાની અંદર આપને ખબર નથી, ત્યાં યુવરાજશ્રીને ખબર પડી અને છેલ્લા 3 મહિના ત્યાં 4 ટેન્કરો ચાલે છે. આ 4 ટેન્કરોમાંથી એક ટેન્કરને આયા આજે રંગે હાથે પકડેલું, જનતા રેડ કરી. અને ઈ ટેન્કર જે દૂષની ડેરી હતી એની પાછળ આ લોકોનું રાખીને ત્યાંથી નીકળી ગયા હતા. અધિકારીઓને નથી ખબર, અધિકારીઓને નથી ખબર, પોલીસ મિત્રોને પણ નથી ખબર ક્યાં હતું. આ તો યુવરાજસિંહે ખુદે એની જાતે ગોતીને ટેન્કર પોલીસ ખાતાને ફોન કરીને કીધું કે ભાઈ આવો, તમે અહીંયા 112 નંબરમાં ફોન કર્યો, ગાડી બોલાવી, ત્યાંથી આ ટેન્કર પોલીસ સ્ટેશને જપ્ત કર્યું. બપોરના 12:30 થી અત્યારે 9:10 જેવું સમય થઈ ગયો. હજી કોઈ પણ જાતની યુવરાજસિંહની ફરિયાદ પણ નથી લીધી. અત્યારે જે કઈ ગુનો આયા બન્યો છે એનો આયા ગુનાની ફરિયાદ લે છે. અત્યારે જે આ ટેન્કર ડિટેક્ટ થયું છે, ટેન્કરના રિપોર્ટ બોટલો પાછળ સેમ્પલ પેકિંગ થાય છે. અને હવે અહીંથી આ મિત્ર જે અધિકારી આવ્યા છે એ એમ કહે છે કે અમારી ઘરે અમરેલી આવો, એટલે 150 કિલોમીટર ત્યાં અમને લોકોને ધક્કો ખવડાવવા માંગે. જનતા રેડની અંદર લોકોને ધક્કા ન ખાવાના હોય, અધિકારીને ધક્કા ખાવાના હોય. અને અમને ઇજિપ્તિયા છે એ અમને મંજૂર છે. અમને એક સીલ પેક કરી, લાભથી સીલ પેક કરી એના અધિકારીની સાઈન સિક્કો મારી અમને એક બોટલ આપી દીધી. અમને જે પોઝિટિવ આવે નેગેટિવ આવે અમને બધું મંજૂર છે. આવનારા દિવસોની અંદર બધા મિત્રોને ખાસ જણાવવાનું છે તમને તમારી જિંદગી સાથે ચેડા થાય છે. મિત્રો આ આપણા આરોગ્ય સાથે ચેડા છે, આપણા ભવિષ્ય સાથે ચેડા છે. અને જોવા જઈએ તો કેટલોક સમય આપણે ભેળસેળ વાળી વસ્તુઓ ખાશું. અત્યારે તો કહી શકાય કે ભાઈ પકડાઈ ગયું, આ તો છીંડે ચીડો ચોર છે. બાકી આખા ગુજરાતની અંદર જેટલું દૂધનું ઉત્પાદન નથી થતું એથી ડબલ તો દૂધ વેચાય છે. આ સર્વવિદિત સનાતન વાક્ય છે. સનાતન, આ સનાતન વાક્ય એટલા માટે હું શબ્દ વાપરું છું કેમ કે આ આખું ગુજરાત જાણે છે પણ કોઈ પકડવા તૈયાર નથી. આજે તો આ કહી શકાય કે હનુમાન ખીજડી, આપણા વડિયા તાલુકાનું હનુમાન ખીજડીની અંદર આ તો વર્ષોથી ચાલતું હતું. આજે પકડાણું છે એવું તમે ન માનતા કે આ યુવરાજસિંહ કઈ નવું ગોતીને લાવ્યા છે. જરાય ગોતી નથી લાવ્યા. અહીંના અધિકારીઓને ખબર હશે, અહીંના એફએસએસઆઈ અધિકારીઓને ખબર હશે, અહીંના મામલતદારને ખબર હશે, અહીંના તમામ જે બધાને ખબર હશે. પણ બધાને ક્યાંક ને ક્યાંક કટકીનો નાનો મોટો હિસ્સો ક્યાંક ખોટતો હશે તો જ આ ચાલતું હશે, બાકી તો ચાલે કઈ રીતે? જો મને ખબર પડતી હોય, 35 વર્ષના યુવાનને ખબર પડતી હોય કે આ બોગસ છે, અમે તો અહીંયા લાવ્યા ને એ પેલા તો 5 વખત તો અલગ અલગ જે લેબોરેટરી જેમાં ટેસ્ટ કરીને જોઈ આવ્યા છે કે આ બોગસ જ દૂધ છે. આ તો ખાલી જનતાને ખબર પડે કે આ બોગસ છે. અમારે તો આની કોઈ ટેસ્ટિંગ કરાવવાની જરૂર જ નથી, કારણ કે અમે તો પહેલેથી જ જાણીએ છીએ કે આ બોગસ છે. મિત્રો આ જે કહેવાય ફેબ્રિકેટેડ અથવા તો કહી શકાય ભેળસેળ વાળું અથવા તો કહી શકાય કે આ જે દૂધ જે છે એ કેમિકલ દૂધ હોય અને આપણે આપણા જીવનમાં જો આગળતા હોય તો યાદ રાખજો એના પરિણામો ખૂબ ગંભીર આવવાના છે.
એ પોલીસ અધિકારીઓને, એ FSSA અધિકારીઓને, એ મંત્રીઓને, એ નેતાઓને બધાને હું કહેવા માંગુ છું કે ક્યાંક તમારા ઘરે પણ આ દૂધ આવી શકે છે. જો તમે એવું માનતા હોય કે તમારા સુધી આ દૂધ નહીં પહોંચતું હોય તો તમે ખાંડ ખાઈ રહ્યા છો, તમે ભ્રમમાં જીવી રહ્યા છો, તમે દંભમાં જીવી રહ્યા છો. કેમ કે આ દૂધ છેલ્લે આવવાનું તો એક કહી શકાય કે પાઉચની અંદર તમારા સુધી, ઘર સુધી પણ આવવાનું જ છે. એટલે મહેરબાની કરી પારદર્શિતા, જેને આપણે કહીએ છીએ પારદર્શિતા જળવાય. અહીંયા અમારી પાસે 5 બોટલ છે તો 5 બોટલ ની અંદર સીલ મારો. અમે જે 2 બોટલ લઈ જઈએ 2 બોટલ ની સીલ મારો. તમે જે બાકીની 3 બોટલ લઈ જાઓ એની અંદર સીલ મારો. અમે ક્યાં કઈ બીજું કઈ માંગીએ છીએ? અમે કઈ હીરા મોતી તો માંગતા નથી. બીજી કીધી વાત નથી કરતા કે જે છે ભાઈ કમસે કમ આમાં તમારે દરેક જગ્યાએ પારદર્શિતા જળવાય, અધિકારીઓની વિશ્વસનીયતા, જેને આપણે કહીએ અધિકારીઓની વિશ્વસનીયતા જળવાય. આ બધું જ જરૂરી છે. પણ અહીંયા અધિકારીઓ કહેવાય ને ભાઈ કે પોતાની મને કોણ ડાકણ કે આ એના જેવું છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક એના નેજા હેઠળ, એની છત્રછાયા આ બધા જ ભ્રષ્ટાચાર, કૌભાંડો, ગેરરીતિઓ, આ પ્રકારની જે મિલીભગતો જેને આપણે કહી શકીએ એ મિલીભગતો એ ચાલે છે. એટલે કદાચ પકડાય તો FSSA ના અધિકારીને દંડ આવે, પકડાય તો. એટલે એ નહીં કરે કઈ તો કરવું આપણે, પછી આપણા જીવને જોખમ છે, આપણા આરોગ્યને જોખમ છે. હવે તો જો મિત્રો હવે તમારી સમક્ષ FSL ના અધિકારી સીલ મારી રહ્યા છે. યુવરાજસિંહ સહી કરી ગયા છે ગવર્મેન્ટ પ્રમાણે. ધોરાજી બાકી હવાનું એમને બાપુ માલિકની સાઈડ લઈ લેવાય એની તો બોલાય છે નહીં એમની માલિક પણ
વિધાનસભાની અંદર હું પ્રશ્ન કરું. આ ડિફેન્સની જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે છે એમાં ખરેખર તો શું છે કે એ રૂલ્સ રાખવા જોઈએ. આ આપણે આપણે એવું માની છીએ તો એક કરીશું બે તો ન પડે કે એડ્યુકેશનમાં છે સીલ મારો ધર્મ પોર્ટલ સીલ મારી દીધી. કાલે સર અમારી ઉપર એલિગેશન છે તમે એજન્ટેશન કરીને ગયા છો તો મિક્સિંગ કરીને ગયા છો. કાલે અમારી એલિગેશન રિઝલ્ટ આવશે કે ભાઈ ફેલ છે રિઝલ્ટ XY છે તો આમ જોડી દેવાનું છે તેમ એ ધોરણની અમારી લેલા નહોતી થતી સર, અમારે ગવર્મેન્ટ લેબોરેટરીમાં જ મોકલવું. અમારે ગવર્મેન્ટ લેબોરેટરીમાં જ મોકલવું. તમારે કાંઈ ગેરકાનૂનીનો ઉપયોગ નથી કરવો. તમારે ક્યાં ગેરકાનૂનીનો ઉપયોગ કરવો? હા. આનો થાય એવો ક્યાં પબ્લિકના હિતમાં અમારે જે સેમ્પલ લઈશું, પબ્લિક હિતમાં લઈશું. પબ્લિકના હિતમાં અમે તમને તમારી પાસે સેમ્પલ માંગીએ. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મોકલવું છે સાથે સાથે ત્રણ જગ્યાએ મોકલવું છે. કાલે હવે એમ કે તમે આમાં કંઈક ઉમેરી લાવ્યા અમને કોઈ નો અમારા સીમની જ વેલ્યુ છે. અમારા સીમની અમારા સીમની વેલ્યુ વેલ્યુ છે. કાલે વાર પહેલા તો તમને બોલાવી ક્યાં આગળ લઈ ગયા? ધક્કો બોલાવી. સરકારે ટાટા સુમોમાં 150 કિલોમીટર ચડાવી દઈ દીધું અમે. તમે ફરિયાદ તો લખી આપતા હોય તો પોલીસ સ્ટેશન પર કામ કરે. પછી તમારે પણ સાહેબ એમ નહીં. અમારા સેમ્પલ અમારે ગવર્મેન્ટ લેબોરેટરીમાં મોકલવું છે. તો તમારા સીમની ગવર્મેન્ટ લેબોરેટરી થોડુંક માંગે. મારી વાત હું સમજી ગયો તમારી વાત. ના 110%. અમારે ઈ ચેક કરવું છે કે આની અંદર કદાચ તમે ડિસ્ટ્રોય કરો અમારે તો શું નાખ્યું છે. ના, ના, અમારે ઈ ચેક કરવું છે કે અધિકારીઓ ભરેલા છે કે નહીં. સાહેબ અમારે ઈ ચેક કરવું છે કે ડ્રગ્સના અધિકારીઓ ભરેલા છે કે નહીં ઈ ચેક કરવું છે. એટલે અમારે સેમ્પલ જોતું છે. આમાં તમે મળેલા છો કે કેમ એ જાણવા માટે જ અમારે સેમ્પલ જોતું છે. છે ને પારદર્શિતા છે ભાઈ. કોઈ છે નહીં. પારદર્શિતા તો આપણે કીધું પારદર્શિતા નહીં. ક્યાં ભાઈ હવે એક સીલ એમ મારવાનું નહીં. વાત છે. એલા ભાઈ તમારા ઘરની અંદર એક ખાલી ચપલું હોય ને દારૂનું ચપલું હા, તોય ખબર પડી જાય કે ચપલું છે. આખી ગાડીઓ ને ગાડીઓ હોય જાય ખબર ન પડે. બોલો. એટલે અમને શંકા છે પારદર્શિતા નથી એટલે. ખાલી કોઈ ક્રેડિબિલિટી નો સવાલ આવે આમાં. અમને તમારા ઉપર જયારે શંકા છે જ નહીં એવું તમે માનતાય નહીં. પણ બધાને ના ના એવું બધાને આટલું વિશ્વાસ બધું બેસવો જરૂરી. એટલું બધું ક્યાંયથી કંઈક થાય. બે કરોડથી દૂધ પહોંચે કંઈ ખબર નથી. આ તો વર્ષોની પ્રોસેસ છે. છતાં તો ઈ તો શું વર્ષોથી પહોંચે છે, જવાબદાર કોણ? મીઠાઈની દુકાનો સેમ્પલ નથી લેવાનું? બરાબર છે. તો પછી આગળ ડેરીવાળા લાડવાની અંદર કલર વધારે ગયો હોય, લાડવામાં તમને મિક્સિંગ લાગતું હોય તો એને સેમ્પલ લેવાય છે. આવે ક્યારે સેમ્પલ પાછા માણા ખાઈ જાય પછી સેમ્પલ આવે. સેમ્પલ રિપોર્ટ ક્યારે આવે? ઓ ભાઈ ના, આવી ગઈ, આવી ગઈ, આવી ગઈ. અધિકારી પાસે તો કીટ હોય છે ને. ટેસ્ટિંગ કીટ તો હોવી જોઈએ ને. ટેસ્ટિંગ કીટ અધિકારી તો હોય નહીં. સરકાર આપતી નથી કે હું અધિકારી સરકાર જવાબ દે તો અમારે જવાબ દે. કેમિકલ નાખીને દૂધની અંદર કંઈક કલર નીકળે છે એટલે ઈ રિસ્પોન્સ કરવાય નથી. આઈમરી છે પણ આઈમરી છે પણ આઈમરી છે પણ નો હોય ઠીક. સરકારમાંથી ન કીધું તો આરટીઓ હકીકતમાં ખાલી આરટીઓ કરવાનો છું કે તમારી તમને સરકાર તરફથી ભલે નથી કરતી સરસ થઈ જાય. લાગતી સીલ લાગશે, સાહેબ. સાહેબના છોકરાને હપ્તો નહીં ગયો હોય ને તો સાહેબ સીલ કરી દે. કરવાની જોઈએ. સાહેબના છોકરાને હપ્તો ગયો હોય ને તો નહીં કરે. એના જો એકાદી જોડી લુગડા આવ્યો હોય છે ને તો નહીં કરે સાહેબ.
મિનિટ હવે જાજુ નથી કહેતા લાખથી આપણે સીલ તો. થઈ ગયું છે દૂધની બોટલને લાખથી સીલ થઈ ખોટે ગયું છે. વચ્ચે આમ. સાહેબને નાના છોકરા હોય ચંપલ લઈ દીધા હોય ક્યારેક કપડાં લઈ દીધા હોય સાહેબના ગામમાં કેટલા ડાંજિયા વકીલાત કરી એ કોઈ રિપોર્ટ પોઝિટિવ આવ્યો એવું બનતું નથી યુવરાજસિંહ, આપણે આવે છે કોઈક લેવા ગયું હોય હજી તો દિલીપભાઈ તમે કીટ લઈને આવ્યો ભાઈ આપણી કીટ લઈને કોણ આવ્યો આજે આ તમે બધું કરી લેવો ને તો આવી જાય બસ ગાડી સ્પીડથી આપવાનું હા એ તો મારવાના જ છે તમ તારે અકેલે પછી મારવાના છે તમ તારે ક્યાં પહોંચ્યા? અરે નિયાથી ક્યાં આવેલા તમે? કાંઈ વાંધો નહીં, ઝડપથી આવ્યા છે. હા, વડિયા પોલીસ સ્ટેશન. હા, એ નથી ખ્યાલ અમને બધી. કાંઈ વાંધો નહીં, ઝડપથી આવો. આ બોટલ સીલ નથી કરતા જો પ્લીઝ સીલ કરજે સીલ કરવો પડશે. રિક્વેસ્ટ છે ભાઈ આ કોઈ એમાં કરવાનું જ હોય ભાઈ. એમાં રિક્વેસ્ટ ન હોય. મને એક કિલો છે એક રાખવી છે આપણી. એક સીલ પેક કરાવી દે બસ એક રાખી, એક અને સીલ મારી દે. હજી આ તમારે કમ્પ્લીટ કરવા માટે નકલ બનાવી લ્યો. જો, જો, જો. ટેસ્ટિંગ માટે મારું નામ યુનિવર્સિટી રહેલા છે અત્યારે છે ને ટેસ્ટિંગ માટે લોકોએ તમારા અધિકારીશ્રીએ 5 બોટલ દૂધ લીધું છે અત્યારે સાથે સાથે અમે 2 બોટલ દૂધ લીધેલું છે અમારી એવી માંગણી છે કે આની ઉપર અત્યારે સીલ લાગી રહ્યા છે તો એક સીલ અમને મારી દેવામાં આવે હાજી બરાબર છે બરાબર છે હા એટલે ચાલુ છે સર હા જી હાજી અમને પણ ક્રેડિબિલિટી જરૂર હોય એવો અનુરોધ છે તો અમે એક કામ કરશું હાજર જ છે તે મારી જોડે સાંભળે છે અમને ખાલી એવું કહી ગયું કે તમે ખાલી છે ને નાના કાગળમાં લખી દે કે એના લેટર પેડ ઉપર સહી સિક્કો મારીને દીધા અમને એટલે વાત પૂરી થઈ જાય તો બાકી એને દેવું જ પડે. સેમ્પલ કાલ સવારે અમને કોઈ એમ કહી દે કે તમે આ જે સેમ્પલ છે એમાં એડિટર કરેલું છે તમે ક્યાં જઈ ગયા રૂપિયાનું સીલ કયો કોણ આપશે હા પછી તમે ચલાવશો ને કે તમારી અરે એ નો ચાલે, ગવર્મેન્ટ વાળા નો ચલાવે. તમારે એને લેટર પેડ ઉપર લેખી દઈ દો. એને કઈ મૂકી દો ફોન લેખી જ જોઈશે તે બધી આવી બોટલ હોય છે. હા કઈ વેલિડ થોડુંક છે અમને અમે અમે કરી આવી રિપોર્ટ. ચલો અમારે કાંઈ નહીં એક બોટલમાં મળે એક બોટલમાં બધા નથી માત્ર પડે નાની એક બોટલ છે ખાલી
હા એમાં સિગ્નેચર કરી દો, લખાણ કરી દો. તો હવે આ શું કરશે તમે આવો સવાલ છે ક્રેડિબિલિટી માંગી લો અમે આ તાવ ના એવું નથી ઘણી વખત તો શું છે કે અધિકારીમાં છે આપણે લાવતા હોય હા ના તો ચોક્કસ પણ ઘણી વખત છે ને અમે જે કામ કરતા હોઈએ છીએ ઘરમાં હું એક એક્ટિવિસ્ટ વિષય લેવો છું ઘણી વખત એવા કામ કરતા હોઈએ છીએ કે જેમાં અધિકારી હા ગામમાં સીલ વગર તો કઈ રીતે કાલ સવારે કદાચ એમાં કોઈ ઇસ્યુ આવ્યા તો શું કરશું લેખિતમાં આપી દો, તમે લઈ લઈ સાહેબ. લેખિત થઈ ગયો. લઈ ગયો, ફોન લઈ ગયો ને એને કઈ હાલે. તમે તમારા સાહેબે વાત કરી લો હે. લેખિતમાં કઈ તાવ દે કે અથવા લેખિતમાં લઈ ગયો તાવ દે કે હટા આવી સિમ્પલ. આજે કઈ કરો જ ના તમે આજે કરવામાં આવે. નંબર તો નથી માંગતા. એવું છે મને પેલા અમારો આ પેલા નિર્ણય લઈ લેવા દો. લો મને આપણે કોઈ એને વાત સાંભળી લીધા તો આપણે અરે આપણા દીકરાના પ્રેશર નહીં તો એ અહીંયા લખાવા માંગે આવે. આભાર. ખૂબ ખૂબ આભાર તમારો સાહેબ. થઈ ગયો. કાંઈ વાંધો કોઈ પણ સરકારી કચેરીમાં કોઈ પણ જાહેર સભા તો લેખિત દેવું પડે એમાં તમે ના ન પાડી તમે ખાલી પ્રોસિજર પ્રોસિજર તો જોઈશું તમારે જ્યાં પૂછવું ઉપર પૂછો એનાથી ઉપર પૂછો તો અમને કઈ વાંધો નથી. પણ હવે સિસ્ટમ
અહીં સાહેબ જ ચેક કરી ઈ તો આપણો થોડો વિષય છે, આપણે વાપરતા આવડે. અહીંયા રાખી દો આપણે આમાં બધા કાચું આ તો એ ફૂડના સાહેબ હોય એને ખબર પડે કે એમ વાપરે છે. આપણે ખબર બધી એને ખબર પડે આ 40 વર્ષથી હાલે બધી. હું નાનો હતો ને મારા બાપુની દૂધ છે ને મિક્સિંગ કરીને પાતા એના ભાઈ દૂધમાં મિક્સિંગ પાણી નાખતા એ કે એને ઘાટું ભાઈ, 2 કલાકથી ઉપર જ વાત કરવાની. એટલે વાત જ નથી થતી. જો ભાઈ આ જે ખરેખર એફએસએલ રિપોર્ટો અધિકારીની પાસે હોય છે એના બદલે અમારા યુવરાજસિંહ પાસે આ કીટ પણ છે અને હમણાં તમારી બધાની સામે સાહેબ ચેક કરશે. સાહેબ ચેક કરશે બરોબર છતાંય સાહેબ એમ કહે છે કે અમરેલી જવું ન્યાય જવું છે અહીંયા આપણે પેક લેખિત કરી દઈ દે કે લખાણી જઈ છે સાહેબ સીલ મારે ને. ભાઈ, એક મને આપજો ને આનો લેટર તમારે સીલ મારવાનું છે ને હા? એનું એક લેટર લખી દો ને હાથ અરજી તો અરજી કરી દે. હા, એ તમતાર લખી નાખો ને સાઈન કરી દઈએ વ્યવહારિક બાબત છે એમાં કશી છે. અમે તમારી પાસે માંગીએ તમારે સીલ તૂટી જાય તો પાછું કામ નથી. બનાવી સાહેબ પુસ્તકાલય છે ને? સાહેબને નામથી ને લેટર પેડ ઉપર લખી દઈ દો ને તમને આવી ગઈ ગાડી જાઉં તો હું ફટાફટ હશે પોલીસ વાળા પેલા ભાઈ જોડે લેતા કોણ પેલા ચશ્મા સીતારામ બોલો શું આપણો ઓર્ડર ખરાબ નથી. બધા મંદિર થઈ જશે હા હા બધી નદી પણ તો લાય આવે જ છે તેના મોબાઈલમાં છે લાય હાર્દિકભાઈ ધાર્મિકભાઈ મારો ધાર્મિકભાઈ મારું છે શું કે દિલીપભાઈ? બસ આ પેકિંગ થાય છે સીલ પેક કરે છે આપણે એવું લાગે તો લઈ લઈએ. આપણે લીધું ને લીધું એ લેખે તે લીધું હા એમાં તમે હવામાં તમે પાછું એક વાળું શરીર છે બહાર કરો એક વાળું શરીર છે શીખવા મારી જાય છે ને અમે આ તે ઈ લોકો થઈ ગયું ભાઈ બી કરી ને યુવરાજસિંહ નાની પાસે આપણે એટલે તે માં શીખ્યો બરાબર છે આપણે તમે આ મશીને આવી ગયું હમણાં એને થઈ જાય તોય છતાં આપણે આમાં હોય કાલ સવારે હા રે જાવ ને યાર જયજીભાઈ
જાવ તમે જાવ જવું હોય ના ના હા સેમ્પલ ને જવું જાવ જરા અહીંયા જ છે સેમ્પલ એક લઈને જાય છે આ લેબોરેટરી આમાં આ તો ઓલા ધાર્મિક ભાઈનામાં ના ના એ ભાઈને મોકલવાય નહીં હોય. આપણામાંથી કોઈ હોય ને મોકલવાય. લાવો રમેશ બાપાને લઈ લો પાવર બેંક કાઢ નાખો રમેશ બાપાને લઈ લો રમેશ બાપા ધાર્મિક ભાઈ કેવા મેસેજ કેટલા ગયું છે? નહીં મારે છે ને ચાલો